કે આપણી પરીક્ષા 2 ચરણોમાં લેવાની છે. પ્રથમ પ્રિલિમ અને ત્યારબાદ મેઇન્સ આવશે. પ્રિલિમ્સની વાત કરીએ તો એમાં પણ આપણી પાસે 2 પેપર આવવાના છે, જેમાં પરીક્ષાનું માળખું આ મુજબ હશે કે MCQ ટાઈપ હશે. કુલ 200 પ્રશ્નો હશે, 3 કલાકનો સમય મળશે. 0.25નું માઇનસ માર્કિંગ છે, એટલે એ બાબત ખાસ સ્થાને રાખી. કટ ઓફ રાજ્ય પરીક્ષા બોર્ડ નક્કી કરે એ મુજબ રહેશે. અહીંયા તમારે જે તૈયારી કરવાની છે, પ્રથમ જે વિભાગ તમામ ઉમેદવારો માટે એક સરખો રહેવાનો છે. સામાન્ય પ્રવાહ અને શિક્ષણના વર્તમાન પ્રવાહનું બંધારણની મૂળભૂત ફરજો, ગુજરાતી સાહિત્ય, રાજનીતિ, શાસનતંત્ર, વિજ્ઞાન, ટેકનોલોજી, ખેલકૂદ, મહાન વિભૂતિઓ, સંગીત અને કલા. જ્યારે શિક્ષક અભિયોગિતા આ વિષયમાં તમારે કુલ 35 માર્ક્સ છે, જેને આ મુજબ વિભાજિત કરવામાં આવે છે. શિક્ષણની ફિલસૂફી, જેમાં 10 માર્ક્સ. કેળવણી હેતુ અને વિચારધારા, શૈક્ષણિક મનોવિજ્ઞાન, એમાં 15 ગુણ છે, જેમાં વૃદ્ધિ, વિકાસ, ત્રણ બુદ્ધિ, પ્રેરણા અને વ્યક્તિત્વ વગેરે આવશે. આ બધા ટોપિક આપણે જેમ સમય મળશે એમ કવર કરવાનો પ્રયત્ન કરીશું. વર્ગ વ્યવહારના મૂલ્યાંકન, એમાં કુલ 10 માર્કનું છે. ત્યારબાદ તાર્કિક અભિગતામાં રીઝનિંગ છે, ABCD વાળા પ્રશ્નો હશે, એમાં આકૃતિવાળા પ્રશ્નો હશે, જે સિમ્પલ પ્રશ્નો આવે છે. ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય, જેમાં વ્યાકરણ, સંક્ષિપ્ત લેખન, સારગ્રહ અને બોલ સુધારણા. બોલ સુધારણાની અંદર વ્યાકરણની દ્રષ્ટિએ સંવાદ, પદ સંવાદની ભૂલો વગેરે આવશે. એ ચેપ્ટર આપણે આગળ કવર કરીશું. અને ત્યારબાદ અંગ્રેજી ભાષાની જાણકારી, જેની અંદર તમારે ધોરણ 12 સુધીનું સામાન્ય વ્યાકરણ, ભાષાંતર, સ્પેલિંગ સુધારણા આ શીખવાનું રહેશે. જ્યારે વિભાગ બી, જેમાં દરેક ઉમેદવારે જે પરીક્ષાનું પ્રશ્નપત્ર આવશે પોતપોતાના વિષય મુજબનું હશે. જેમ કે કોઈ વિષય હિન્દી રાખ્યો હશે, મેઇન વિષય તો એમને હિન્દીનું હશે, ગુજરાતીવાળાને ગુજરાતી, અંગ્રેજીવાળાને અંગ્રેજી, સાયન્સવાળાને સાયન્સ. એમાં પણ 80 માર્ક્સનું વિષય વસ્તુ હશે, જે તે વિષય વસ્તુનું સિલેબસ મૂકેલો છે વેબસાઇટ ઉપર. 80 તો જોઈ લેવા વિનંતી. ત્યારબાદ 20 માર્ક્સ પદ્ધતિશાસ્ત્રના હશે, જે તમારે BEd અથવા PTCની જે મેથડની બુકો છે એમાંથી 20 માર્ક્સના પ્રશ્નપત્ર કરવાના રહેશે. આ માટે આપણે તૈયારી ક્યાંથી કરી, તો જે અંગે અહીંયા વિગતો આપેલી છે, તમે થોડું ધ્યાનથી વાંચશો એટલે તમને આઈડિયા આવી જશે કે ગવર્મેન્ટ બુક હોય એનું પ્રેફરન્સ થોડું વધારે આપવાનું, એમાંથી પ્રશ્ન પૂછવાની શક્યતા વધારે રહેશે. તમારે પરીક્ષામાં ધ્યાનમાં રાખવાની બાબતો, તો તમે જે તે વખતે ફોર્મ ભર્યા ત્યારે તમારું માધ્યમ જે હશે એમાં તમે આપી શકશો. એક કરતાં વધુ ફોર્મ ભરેલું છે તો કોઈ પણ એક જ માધ્યમની પરીક્ષામાં ફોર્મ ભરી શકાશે અને ઓજસ ઉપરથી ફોર્મ ભરવાના થાય છે. હવે